કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા ઠીક જ હશો. હેલો હેલો દીપુ આખો મોટો વગાડો આવી કઈક ધ્રુવણ શાટો લેવી છે ભૂત હમણાં કઈક કહેતી હતી ને. જય માતાજી, જય દ્વારકાધીશ. તમે બોલો ને. હા કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા ઠીક જ હશો. હા પછી શું બોલો? તો વાગી ગયા છે સાંજના 6 વાગી ગયા છે. તો વાગી ગયા છે સાંજના 6:15 અને હું જાગી ગયો છું કેમ કે મને જીગીસાએ જગાડ્યો. એ કહે છે કે મને કલર લેવા છે. તો હવે આટલા દિવસથી તમારી નાઇટ હતી એટલે કાંઈ મેળ પડ્યો નથી કલર લેવાનો. તો હવે હમણાં એને ગુલાલને હું અપાવવા લઈ જાઉં છું. આજ તો મારી નાઇટ છે, એમાં નાઇટમાં જવાનું છે એટલે મને ટાઈમ રહેતો નહોતો જવાનો. એટલે હમણાં હવે હું જાગી ગયો છું ને જીગીસાને કલર લેવા લઈ જાઉં છું. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો સાંભળી લીધું હવે તમે. તો એમ જ આપણે બ્લોગ શરૂ કરીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? બધા ઠીક છો? અને અત્યારે વાગી ગયા છે 6:15 થઈ ગઈ છે અને મારે જવું છે બહાર. 2 દિવસથી પાછો બ્લોગ મારો નહોતો આવતો કેમ કે અમને એવું લાગતું, મજા નથી એવું લાગતું હતું શરીરમાં, એટલે પછી બનાવતો નહોતો, સુઈ જતો હતો. અને હું પાછો નાઇટમાં જાઉં છું. આજે તમારે નાઇટમાં જવાનું જ છે અને કાલે ધૂળેટી છે એટલે કાલે રજા છે. અને જીગી છે જો અત્યારે પટ્ટીઓનું કામ કરીને ફ્રી થઈ ગઈ છે. કાંઈ પટ્ટીઓનું કામ જ નથી થયું આજ. રેણીઓ ઓલાય કાંઈ હરખું ઘસીને નહોતા આપ્યું. હા મને આમ પટલો પોઈન્ટ જોઈએ, પેન્સિલ વાળો ઘા જવું જોઈએ. હા ઘસા તમારા ધ્યાનમાં કંઈ રેણી હોય તો અમને કોમેન્ટ કરજો કે આમ રેણી એવું જલ્દી હાલે એવું કાંઈ રેણી વાળું એમ ઊભું ના રહેવું જોઈએ કા. અને અત્યારે હવે જવું છે ધૂળેટી છે કાલ. તો અત્યારે આપણે કલર લઈ આવ્યા અને ધ્રુવણ છાંટો પિચકારી કંઈક લઈ આવ્યા. તો ચાલો તો આપણે જઈએ હવે. ધ્રુવણ છાંટો કલરને પિચકારી લેવા આવી ગયા છીએ. અહીં આપણે સિંગણપુર 4 રસ્તા શિવશક્તિમાન જો જગ્યા અંદર હોય ગઈ છે. ખબર નહીં ખરાબ લાગતી એટલે ભાગી ગઈ અંદર ગઈ છે તો જો જગ્યા અંદર જોવે છે પિચકારી કઈ લેવી. ધ્રુવણ છાંટો આવી કંઈક ધ્રુવણ શાટો લેવી છે. 200 કહે છે પણ 150માં લઈ લઈએ. અને જો મોટો સ્ટોલ લાગેલો છે. કલર પણ છે. અને જો મસ્ત મસ્ત એન્ટેક પિચકારી છે ગાડીવાળી. બધી અલગ અલગ મસ્ત પિચકારી છે એન્ટેક. જો વાગવાનવાળી છે પણ કલર જોવે છે 100 રૂપિયા એવું કઈ ઓલું મોટું 100 રૂપિયા. અહીંયા જો કોથળીઓ છે ઓલા ફુગાવે ઓટા બબલ. જો ₹20 પિચકારી અને કલર ને એવું લાવી ઘરે આવી ગયા. અને ઘરે આવીને જો રસોઈ બની હતી અને ટાઈમ મારે થઈ ગયો તો ઓફિસ જવાનો એટલે મેં ફટાફટ જમી લીધું 7:30 અને નાહી લીધો અને ફ્રેશ થઈ ગયો. અને પછી
હવે મારે જવું છે ઓફિસ અને પિચકારીને એવું લાવ્યા છે કાલે હું બતાવીશ અત્યારે કેમ કે મારે ટાઈમ નથી એટલે હું જાઉં છું ઓફિસે. The next day. ગુડ મોર્નિંગ. તો ઓફિસેથી ઘરે આવી ગયો છો અને જો વચ્ચે જો હું કલર લેતો આવ્યો હતો રસ્તામાંથી ને મેં કીધું સવાર આવું તો અહીંયાથી જીગીશાને બગાડી દઉં દરવાજો ખુલ્લે એટલે જો મેં સીધો દરવાજો ખુલ્લો એટલે જો આને મેં બગાડી દીધું. થોડો બગડેલો બાકી લૂછી નાખી ગયો છે. હા પછી એને મને બગાડ નાખ્યો. હમણાં પાછો હું નાસ્તો કરી લઉં. હજુ પાછો નાસ્તો બાકી છે મારે. પછી જવાનું છે હજુ કંઈક બનાવે છે આ બપોરે કંઈક ખાઈને જવાનું છે. ત્યાં જવાનું છે. અને પપ્પા કહે છે હવે એક એક ખીર મોકલવાની નહીં, જમવા તેડાઈ લેવાના છે એમ કે છે. હા એ કે એમ ઓછી પડે ને તો જમવા તેડાઈ લેવા છે, પછી ભલે જેટલી ખાવી હોય ને એટલી ખાઈ. મારા ભાઈ ઉતરતા હતા પણ હું બોલવાની હતી, પછી કઈ બોલી હતી. મમતા બેન વાત કરે છે કઈ બોલીશ. અને ચા ભાખરી આપણે તૈયાર છે, આપણે ખાઈ લઈએ ફટાફટ. તો અમે આવ્યા છીએ મારા ભાઈના ઘરે, મારા ભાભીને રોળવા. અને જો અત્યારે અમે કલરવાળા બગાડી દીધા છે. જો દ્રોવાંશ ભાઈ બગાડે ના એ જો ભૂત જગ્યા રોડે દીધો. જો આ જો એવું અમને તો કલર જ નથી લાગ્યા. હાલ અહીંયા ધ્રુવેશ હાલ નંગે બગડે છે તું લે જા મોટા પપ્પા એના મોટા પપ્પા છે મારો ભાઈ મોટો. એકડો નહીં બે આને જો સુંદરી બાંધી દીધો. ભાભી બગાડવા સુંદરી બાંધી દીધો. પાકો નથી આખો મોટો બગાડો. ચશ્મા લાવો કશું ભાઈ. નહીં બગાડી દીધો. તો અમે ભાઈના ઘરેથી આવ્યા. ઘરે તો ઘરે જો કોણ આવ્યું છે તમારે ચપ્પલ પડ્યા છે. જો આ ભાભી છે, મારા સાસુ છે, રોટલી બનાવવા મીણા છે. પ્રોગ્રામ છે, સ્લાટ કાપે છે. જો દવા પાવા મીણા લગાવવાની છે. જનક બાપુ મોક્ષ બાપુને હિંચકાવે છે. અને કિશન બાપુ જો મસ્ત તૈયાર થઈને આવી ગયા છે. બગડ્યો નથી ભાઈ. હજે કોરો છે ભાઈ ને બગાડવાનો છે આપણે. મોક્ષ બાપુ છે નાના મોક્ષુ મજા દેખો હોઈ જાઓ ને જો દ્રોણ ભાઈ ભાઈ હાલ હાલ
હિસકો નાખ રહી ગયો આને હોય કઈ બા આય કોણ ગાંડા એવું લાગ્યું મોઢો બગડી ગયો જો જો મોઢો હાલો તો મુજે નાહ્યો નથી એટલે પેલા નાહી લઉં ને જો બધું બધા રમી રમીને વહી આવી ગયા છે બધા છોકરા હવે અમે જવાના છે બપોર પછી રમવા અમારા જો નાનો નાનો ભત્રીજો હેપી હોલી ચાચુ હેપી હોલી ગોલુ ગોલુ ડોન્ટ ટચ એમ અંકલ એમ રોવું આવે છે જો આહુડ આવી ગયા ભાઈ લે આ જો અત્યારે જમવામાં અમારે છોલે છોલેનું શાક સલાડ અને રોટલી છાશ મસ્ત છે અને જો બે ગયા છે જમવા સીતારામ બટા કાકે કેવું લાગ્યું આને લિપસ્ટિક ને એવું કર્યું છે પરી હતી એટલી લગાડી દીધી એની તો ધ્રુવ છાડો જો આ પિચકારી લીધી પણ મારે પિચકારી રમતા આવડતું નથી યાર આમ કરી આમ જો આમ પકડ હા પકડ આમ હવે કર હાથે તો કરે આમ હાથ પકડ તોડવાની નથી તો જમીને રેડી થઈ ગયા છે પણ આ લોકો જો હજી તો જો હજી તૈયાર જ થાય છે 1 કલાક થઈ ગઈ છે અરે ભાઈ વાત કોઈ ગા. સવારે 12-11 વાગ્યાની વાત છે હજી ટાઈમ હજી જો હજી એનું બાકી જ છે હો પાછું હું પાછો કુંવર જ છું એટલે મેં લગ્ન કર્યા નથી કઈ ધ્યાનમાં કોઈ હોય તો કોમેન્ટ કરજો અમે ઉધરા ચડી ગયા લઈ જાજો હા લઈ જાજો એમ હા જો હા મોતીભાઈ ને બેડા અંદર જો એમ હા હા દીકો હા એટલે તો ત્યાં જાવું મત આમ ઉપાધિ નહીં આમ બસ. હચવાઈ જાય હા એમ તો કહું આમાં તેડવું ન પડે આમાં હરકી રીતના આવી જાય એવી રીતના આમાં આમ આપણે આમ તેડીને નહીં આમાં રહી જાય કોઈ જાય આમ. મને કહેતા જ તેથી હા હવે ઓનલાઈન તો 250 ધ્રુવ સાલ કાજલ લગાવી દો ફટાફટ હા ભાઈ જો ગુડ્ડુ એ ગુડ્ડુ સુંદરી મસ્ત છે ના એ તો માથે નાખવું છે અને બતાવી ગરમી લાગે છે ગરમી લાગે છે કાંઈ નહીં હમણાં દરિયા કિનારે જઈને ધક્કો મારી દઈ કુલ 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 બધા અહીંયા ઊભા છે બીચ બન છે જો જનક બાબુની તો અહીં પહેલા જ ઊભા રહી ગયા હતા અમે તો અડધે પહોંચી ગયા પછી એનો ફોન આવ્યો કે અહીં ઊભા છે જો બધા ઊભા છે અને આ બધા વાહનો પાછા આવે છે કે બીચ બન છે આમ ડબ્બારીનું જો આ બધું આ બધું હા જો આ કેવા ઊભી રહી ગઈ છે બધાને બોર્ડ લઈને ઊભી રહી જાય પણ આ બોર્ડ લઈને ઊભી રહી જાય હમણાં બન છે બન છે એમ આ બધા આગળ આવતો હશે લગભગ જો આ બધું ટ્રાફિક છે પણ બધા હવે પાછા આવશે અમે તો જાવી છે જોવાની બીચ હા એ બંધ ન હોય તો સારું જનક બાપુને થોડુંક પેટ્રોલ ખૂટવાનું હતું એટલે અમે પેટ્રોલ પૂરા ઊભા રહી ગયા વચ્ચે રસ્તામાં અને
જો અત્યારે ગાડીમાં જો મગાવે બીક લાગે હા કાંઈ ને ગેરમાં નાખ ગેરમાં નાખ ગેર એટલે આગળ હાલે એ ગેર કહેવાય ગેરમાં પાડ તો આગળ હાલે ગેરમાં પાડ એડમિટ કરવી જોશે મને અહીંથી જો સુવાલે બીચ પહોંચી ગયા છીએ અને અહીં જો મોટો પાર્કિંગ છે ઓલી બાજુ જો કારનો એરિયો છે અને અહીંયા જો બધું બાઇક પડી છે બધી અને ઓલી બાજુ પણ કાર છે અને આ નગરો બાઇકનો છે ના રિક્ષાનું આજે તો બહુ બધા માણસો છે મારી સામું કેમેરો કરો અને આજે તો બહુ બધું પબ્લિક છે અહીંયા સુવાલી બીચ અમે ગયા હતા ડબ્બારી બીચ પણ એ બંધ હતું એટલે પાછા અમે અહીંયા આવ્યા જો ફોટોશૂટ ચાલી રહ્યો છે ફોર વ્હીલમાં પરબારી ફોર વ્હીલમાં જો અને આ બાજુ જો મસ્ત બીચ છે બહુ મોટો કારનું પાર્કિંગ છે અહીંયા અને આ જો અહીંયા ફોટો પાડે છે પરબારી બીજાની ફોર વ્હીલમાં હાલો અમે પણ ફોટો પાડી લઈએ કપલ ફોટોમાં સાથે ધ્રુવંશ અને ફોટોગ્રાફર છે કિશન હા કિશન બાપુ આ બાજુ જિગીશાની જો સોડા ને એવું પીએ ચા ને એવું અને હું જો બીચ ઉપર આવ્યો છું અને અહીંયા જો નગરો પબ્લિક છે આ બાજુ અહીંયાથી મસ્ત સનસેટ છે આ બાજુ જિગીશાની સોડા પીવે છે જો બધા બે ગયા છે ચા ને સોડા પીવા આવડે તો ચા પીવાની છે ચા ધ્રુવા ચા આવી ગઈ જરાક બાપો લાગે આપણા બીચ નીચે જઈએ છીએ અમે ભાઈ બહુ જ બધું પબ્લિક છે આમ બધા કીડી ઉભરાણી હોય ને એટલું માણસો છે જો આ બધા નાઈ છે ને આ બધા કીડી ઉભરાણી હોય એટલો માણસો છે કઈ બાજુ છે હવે પથ્થર ઉપરથી આમ જવું પાણી ભરતી છે એટલે હલાય એવું નથી કાંઈ આમ જઈએ હવે તો અહીં અમે બેસવાની જગ્યા ગોતી લીધી છે અહીંયા બધા બેસી ગયા છે મસ્ત ઠંડો પવન આવે છે જોરદાર આમ વ્યૂ છે પાણી અહીંયા સુધી આવી ગયો અને અહીંયા જો બધા બેઠા છે અને અમે પણ અહીંયા જગ્યા ગોતી લીધી બેસવાની બાબો જોયા શાહરૂખ ખાનનો પોઝ મારે છે અને પાછળ રાજસ્થાનનો હાંડિયો જાય છે હા બગાડતા ને રેવા જાવ ફોટા પાડવાના છે હળીઓ ત્યાં હળીઓ કરવા ગઈ લ્યો લો બોલ જો
બજાર ન બગાડે. રીલ ને એવું નથી ઉતારવાનું કાંઈ. હા 2 કલર અડી ગયા. દોડ ગયા. હાલો હાલો દીપુ લેજો બીજો કલર લેજો. હા તો એક જ કલર મળ્યો. હા ધ્રુવેશભાઈ જો જોવે ના જો યો બોય. હાલો કરજો ચાલુ આવવાનો કલર જોડે. હાલો હાલો હવે હરેશભાઈ નો વારો આવ્યો છે. હા આયા રે તાર ભાઈ હાલે આ ક્યાં આગી ભાગે લે 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 ઓલો ક્યાં આવ્યો છે? હાલો કાકા ભત્રીજા બે રમે છે. એવા ભેગા તમને જો બગાડી દીધા. એટલે અમારે ફોટાને રીલ એવું બનાવવાનો હતો. જિગીશા બહુ ઉતાવળે રહે ને બગાડી દીધા ફોટા. હા હા બહુ ઉતાવળે. ટાઈમ ખોટો કરીને આવ્યો પણ અમારે રીલ તો બનાવવાની હોય કે નહીં એટલે તો અહીં આવ્યા હોય રીલ ને. અત્યારે જો ફોટા પાડો ને આપણે પેલા ફોટા પાડી લઈ અને ધ્રુવેશ જો જો ધ્રુવેશ રમવા મળ્યો છે. ઉડ્યા માટી અને અહીંયા જો ધ્રુવાંશ ધ્રુવા ખાઈ ગયો. देख सकते हैं आप दोनों लोग कैसे बौखला गए हैं. જિગીશાની જો ગાડીમાં આટો મારવા ગયા હતા એટલે જો અહીં આવ્યા છે. જો આવ્યા
એમને એમ રહ્યો ફોટો તો પાડાજો હા પડો ભીણા છે અહીંયા જનક બાબુએ ફોટા પાડી લીધા હવે નીકળવાનું છે હવે ટાઈમ થઈ ગયો છે જવાનો क्या करे दिल नहीं कर रहा जाने का जाना तो पड़ेगा हाँ क्योंकि हम तो वारे हैं पर हम यहाँ खाने कोई नहीं हाँ मिलते हैं અગલે હોલી પે જો હવે અમે નીકળીએ છીએ હવે સાયરન વાગી ગયું છે એટલે હવે અમે જઈએ છીએ ઘરે હવે બીચ બાંધ આવવાનું છે ને હજુ હજી આગળ જ છે હજી રમે તમે સુવાલીથી આવી ગયા છીએ ઘરે આવીને જો બધા લાંબા લવ થઈ ગયા બધા જો કા ભાઈ કેમ થયું મજા આવી કે નહીં ભાઈ बहुत मजा आ गई लेकिन थक गए हैं यार कोई खाना दे दो बैठ दे दो हम सो जाते हाँ भूख तो बहुत लगी है क्या करेंगे पर थक भी इतने गए हैं लेकिन मजा बहुत आया હા જનક બાબુ કેમ છે તમને મજા આવી બહુ મજા આવી મને એને મારા મોક્ષુડાને મજા આવી આ મોક્ષભાઈ નો પહેલી છે જો હોલી ફર્સ્ટ હોળી ભાઈ મજા આવી ક્યાં તમે મજા આવી ગઈ ફલવાની થાકી હા મજા આવી ને હે ને લે ધ્રુવલો જો આવીને તરત હવે રમવા માંડ્યો અહીંયા જો મારતો નહીં જો મારે એમ તો છે દૂધ એક બાટલી અત્યારે ભાખરી બનાવે છે જમવાનું તૈયાર થઈ ગયું છે એક ગોળ દૂધ લાવવાનું હતું હા તો લઈ આવું ને હું. બધે પતે એનું જ તે એને પણ હવે આજે એને નથી રાતે હવે ધડ કરવાની છે એની હાથે હા હાલો તો હું હવે દૂધ લેતા આવું દૂધ લેવા જવાનું છે એટલે હાલો તો પછી આપણે જમવા બેસીએ અમે બધાએ જમી લીધું છે મસ્ત ચિકિત્સાણી બધાએ પણ જમી લીધું અને અત્યારે 10:30 થઈ ગયા એટલે જે જનક બાબુ અને કિશન બાબુ હતા એ વયા ગયા છે ઘરે અને અમે હોવાનું છે કેમ કે ધ્રુવંશ હેરાન કરે છે એને બહુ ઊંઘ આવે છે અને મને ઊંઘ આવે છે કેમ કે હું નાઇટ કરીને આવ્યો હતો એટલે આખી રાત જાગ્યો છું ને આખો દિવસ જાગ્યો છું એટલે મને પણ ઊંઘ આવે છે એટલે આપણે સૂઈ જવું છે અને આજનો બ્લોગ તમને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો મળીએ એક નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય